નમસ્કાર મિત્રો, હું છું જયેશ હિરોપરા. કૃષિ મિત્ર ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે વાત કરવાની છે કે ઉનાળુ તલ અને મગમાં વૃદ્ધિ વિકાસ માટે અને ફ્લાવરિંગ માટે કયા પગલાં લેવા. તો કે જેનું વહેલું વાવેતર હતું એમાં અત્યારે જોઈએ તો કે ગ્રોથ ઓછો થયો છે, વૃદ્ધિ વિકાસ ઓછો થયો છે, પણ એ ઠંડીને હિસાબે. હવે જેમ તાપમાન વધતું જશે એમ તડકા જેમ વધતા જશે એટલે બે પાક છે એ આપણે ઉનાળુ પાક છે, તાપમાનના પાક છે, એટલે એ વૃદ્ધિ અને વિકાસ સારો જ થશે. પાયામાં જે પ્રમાણે આપણે અગાઉ વિડીયો મૂક્યા હતા એ પ્રમાણે ખાતર આપેલા હોય તો છંટકાવની વાત કરીએ તો વોટર સોલ્યુબલ ગ્રેડમાં આપણે 19 પંપે 100 ગ્રામ પ્રમાણે લઈ શકાય છે, પણ એના કરતાં થોડુંક મોંઘું પડે 12-1-0 એટલે કે મોનો એમોનિયમ ફોસ્ફેટ જે છે એ પંપે આપણે 100 ગ્રામ રાખી અને છંટકાવ કરવામાં આવે તો વૃદ્ધિ વિકાસ ફૂટ એમાં સારા એવા પરિણામ છે. ત્યાર પછી બીજા ખાતરમાં આપણે વાત કરીએ તો કે બીજા મેગ્નેશિયમને લગતા પણ ખાતર હોય અથવા માઇક્રોન્યુટ્રિયન્ટને લગતા પણ ખાતર હોય, એ ખાતર પણ આપણે પીએચ સાથે પણ આપી શકાય અથવા છંટકાવમાં પણ નાખી શકાય. બીજું જે છે કે કેલ્શિયમ નાઇટ્રેટ વિથ મેગ્નેશિયમ ઓક્સાઇડ જે CNM કરીને આવે છે કે બદામ જે છે એ પંપે 50 ml રાખી અને છંટકાવ કરવો હોય તો એનો પણ છંટકાવ કરી શકાય. આવા કોઈ પણ ખાતર છે કે 12-1-0 છે કે CNM છે કે એનું અત્યારે પરિણામ પણ સારા મળે છે અને ગ્રોથમાં પણ સારું રહે છે. ત્યાર પછી હોર્મોન્સની બાબતે વાત કરીએ તો કે સોડિયમ પેરા નાઇટ્રોફિનોલેટ એટલે કે લેન્ટેના જે આવે છે એ પંપે 30 મિલી રાખી અને છંટકાવ કરવામાં આવે તો એના પણ પરિણામ વૃદ્ધિ અને વિકાસમાં સારા મળે છે. આપણે અગાઉ પણ શિયાળુ પાકમાં જ્યારે 12-1-0 અને લેન્ટેનાના જે કોમ્બિનેશન કરાવી અને છંટકાવ કરાવેલા હતા તેમાં વૃદ્ધિ વિકાસમાં સારો એવો ફાયદો થાય છે. ત્યાર પછી પાક જો ફ્લાવરિંગ સમય આવી ગયો હોય અથવા 40-45 દિવસ તો પાક થઈ જાય એ વખતે આપણે જોઈએ તો કે ત્યારે 12-1-0 ની જગ્યાએ આપણે 052-34 નો ઉપયોગ કરવાનો છે અને એની સાથે બોરોન છે કે કેલ્શિયમ વાળી બોરોન છે એ પણ નાખવાનું છે કે જે ખરવાના પ્રશ્ન ઓછા રહે. અને હોર્મોન્સની વાત કરીએ તો કે 052-34 ની સાથે આપણે જે ક્લોરફેન્યુરન એટલે કે CPPU જે આવે છે લસ્ટર જે પંપે 5 મિલી રાખી અને છંટકાવ કરવામાં આવે તો ફ્લાવરિંગ ફૂટ એમાં પણ એના સારા પરિણામ છે. ખાતરમાં જોઈએ તો કે 052-34 અને બોરોનનો ઉપયોગ પણ આપણે કરી શકીએ. જે અનુકૂળ આવે એનો ઉપયોગ કરવાનો છે. આમાં આપણે એમ થાય ઘણી વખત કોમેન્ટમાં આવે છે કે આમાં આટલી બધી ભલામણ કરીએ એટલું બધું નાખવાનું, પણ જ્યારે શિયાળુ પાક કે ઘણા બધા ખેડૂત મિત્રોએ ખાતર અને હોર્મોન્સનો જ્યારે સાથે ઉપયોગ કરેલો છે તેમાં પરિણામ પણ સારા મળેલા છે અને ઉત્પાદન પણ સારું મળેલું છે. પણ એવું નથી કે આ વસ્તુ એક છાંટવાથી આપણને ઉત્પાદન મળી જાય. પાછળથી ફૂગને લગતા જે કંઈ રોગ આવે છે એ પણ સાથે સાથે આપણે નિયંત્રણ રાખવા જરૂરી છે. જીવાતને લગતા જે કંઈ જીવાત આવે છે એને પણ આપણે નિયંત્રણ રાખવી ઘણી બધી જરૂરી છે. ફક્ત ને ફક્ત આપણે ખાલી પોટાશ જ આપશું કે વજન વધારવા માટે 052-34 જ આપશું અને પણ પાક સંરક્ષણ માટેનું કંઈ નહીં આપીએ તો આપણને એમાં ઉત્પાદન ઘટતું હોય છે. તો આવી રીતે જે કાંઈ પાકમાં જે સ્ટેજે રોગ અને જીવાત હોય એને લગતા મોલિક્યુલમાં મિક્સ કરી અને આપવામાં આવે તો પણ ચાલે છે અને પરિણામ સારા મળે છે. વિશેષ માહિતી માટે ડિસ્પ્લે ઉપર જે નંબર બતાવવામાં આવે છે એ નંબર ઉપર તમે ફોટા મોકલી ફોન કરી અને વિશેષ માહિતી પણ લઈ શકો છો. જો આ વિડીયો સારો લાગ્યો હોય તો અન્ય ગ્રુપમાં શેર કરો અને અમારી ચેનલ સાથે જોડાયેલા રહો. નમસ્કાર.